લાખ રૂપિયાની નકલી ચલણી નોટો સાથે 3 યુવકો ઝડપાયા છે। દેશના અર્થતંત્રને ખોખલો કરવા દેશ વિરોધી કૃત્ય કરતા અને દેશમાં નકલી મોટી બજારોમાં ફરતી 3 કરતા યુવકને સીઆઈડી ક્રાઇમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે। પોલીસ સૂત્રો દ્વારા જણાવ્યા અનુસાર સીઆઈડી ક્રાઇમ છેલ્લા ઘણા સમયથી દેશના નકલી ચલણી નોટોના વેપાર કરતા તત્વો પર બાજ નજર રાખી રહી છે। ત્યારે રાજસ્થાનથી 500ના દરની નકલી જે નોટો છે તેને લઈને અમદાવાદ શહેરમાં 3 યુવકો રામોલ વિસ્તારમાં આવવાની બાતમીના આધારે પોલીસે ગઈકાલે વોચ ગોઠવી હતી અને 3 લોકો પર શક જતા ત્રણેયની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવતા ત્રણેય રાજસ્થાનના ઝાલાવાડના વતની હોવાનું જણાવ્યું હતું અને પોલીસે તેમની તપાસ કરતા તેમના પાસે 500ના દરની આશરે 15 લાખ રૂપિયાની નકલી નોટો મળી આવી હતી અને પોલીસ સતીશ જીનવા, અનિલ રજત અને કાલુરામ મેઘવાલની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસ તપાસમાં તમામ આરોપીઓએ પોલીસને જણાવ્યું હતું કે તેઓ કલર ઝેરોક્સ મશીનથી આ નકલી નોટો છાપતા હતા અને હાલ આ આરોપીઓ છે તે રાજસ્થાનથી અમદાવાદ નકલી નોટો કોને આપવા આવ્યા હતા અને કઈ દિશામાં જઈ રહ્યા હતા તેની તપાસ કરવામાં આવી રહી છે। ત્યારે જે દેશનું અર્થતંત્ર છે તેને ખોખલું કરવા માટે દેશ વિરોધી કૃત્ય કરતા 3 લોકો ઝડપાયા છે। જોકે આ યુવકોને જે આ આરોપી છે તેને સીઆઈડી ક્રાઇમ દ્વારા ઝડપવામાં આવ્યા છે અને તેઓ અંદાજિત 15 લાખ રૂપિયા જેટલી નકલી નોટો છાપીને કોને આપવા જઈ રહ્યા હતા અને તેના ઉપર પોલીસે તપાસ હાથ ધરી છે। જોકે જે આ 15 લાખ રૂપિયાની નકલી નોટો છે તેના સાથે 3 યુવક ઝડપાઈ ગયા છે અને સીઆઈડી ક્રાઇમ દ્વારા તેમને ઝડપી લેવામાં આવ્યા છે અને તેઓની અટકાયત કરીને અત્યારે પૂછપરછ કરવામાં આવી રહી છે અને તેઓની જે કાયદેસરની કાર્યવાહી છે તે હાથ ધરવામાં